કમલમ ખાતે બેઠકોનો દોર યથાવત છે। મંડળ પ્રમુખને લઈને જિલ્લાવાર બેઠકો, ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ અને મહામંત્રીની સાથે બેઠકો યોજવામાં આવી રહી છે। ગણપત વસાવા, ઉદય કાનગડ હાજર છે। પૂર્વ સાંસદ મોહન કુંડારિયા, મહામંત્રી રજની પટેલ પણ હાજર। બે મંડળ પ્રમુખ, સીમાંકન સહિતના મુદ્દાઓ પર ચર્ચા। બે પ્રમુખો અને સીમાંકન બાબતે 2 દિવસથી બેઠક ચાલી રહી છે। મંત્રીઓ, ધારાસભ્યો સાથે બેઠક થઈ રહી છે। કમલમ ખાતે આજે બેઠકો પૂર્ણ કરીને પ્રદેશ પ્રમુખ સાથે ચર્ચા કરવામાં આવશે। કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા કરીને નિર્ણય લેવાશે। તો ભાજપમાં સીમાંકન પ્રક્રિયાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। અમદાવાદ અને સુરતમાં બદલશે ભાજપ સંગઠનના સીમાંકન। દરેક મંડળમાં 70 બૂથના સંખ્યાબળ મુજબ મંડળ નક્કી થશે। અમદાવાદમાં 48 અને સુરતમાં 30 મંડળ છે। મહાનગરમાં આવતીકાલથી નિરીક્ષક જશે। મંડળ પ્રમુખની સેન્સ માટે આવતીકાલથી ચાલુ થશે પ્રક્રિયા। હવે વાત છે મંડળની, તો મંડળની અંદર અત્યારે હાલ સરેરાશ એવરેજ જોવા જઈએ તો 100 બૂથનું એક મંડળ થાય છે। અને થોડા વખત પહેલાં ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની જે બોડી ખરી એણે રજૂઆત કરી હતી કેન્દ્રમાં કે ગુજરાતની અંદર જે 580 જેટલા મારા મંડળો છે એ મંડળો એટલે સરેરાશ 100 બૂથ પ્રમાણે એક છે એને ઘટાડી અને 70 બૂથ પ્રમાણે એક કરવા, જેથી એની પર કામગીરી વ્યવસ્થિત થઈ શકે, દરેકને પ્રાધાન્ય આપી શકાય, દરેક મતદારોનો સીધો સંપર્ક કરી શકાય અને મંડળના પ્રમુખ દરેક બૂથના પ્રમુખ સાથે સીધી રીતે સંકળાઈ પણ શકે એ અને કોઈપણ જાતની ચૂંટણી હોય અથવા તો કોઈપણ જાતની સરકારી કામગીરી હોય તો એની અંદર ક્યાંય ખોટ ન પડી શકે એટલા માટેનો આ હેતુ હતો અને એ રજૂઆત કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીએ સ્વીકારી છે। અને તો તમે જોયું કે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે। આજે બેઠકનો જે દોર છે એ પૂર્ણ થશે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિતલ પારેખ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। હિતલ, ભાજપ હવે નવું સીમાંકન કરવાનું છે। અમદાવાદ અને સુરતમાં સીમાંકન બદલવામાં આવશે। છેલ્લા 2 દિવસથી બેઠકોનો ધમધમાટ પણ ચાલી રહ્યો છે। કમલમમાં આજે બેઠકનો જે ધમધમાટ છે એ પૂર્ણ થશે। આ તમામ જે આખો મામલો છે તેને લઈને શું અપડેટ સામે આવી છે? જી, ચોક્કસ એવું કહી શકાય કે એક તો પહેલાં ભાજપમાં જે બેઠકોનો દોર હતો સંગઠન અને સીમાંકનને લઈને એ બેઠકોનો દોર પૂરો થયો છે। સ્વાભાવિક છે કે જે ભાજપના સંગઠન પર્વ અંતર્ગત જે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને પછી સ્થગિત કરવામાં આવી હતી એ ચૂંટણી પ્રક્રિયાનો પણ આવતીકાલથી પ્રારંભ થશે। અમદાવાદ અને સુરત સિવાયના જે મહાનગરો છે એ મહાનગરોમાં મંડળ પ્રમુખ માટેની સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ આવતીકાલથી કરવામાં આવશે। જે નિરીક્ષકોની જેમને જવાબદારી સોંપી છે એ તમામ જગ્યાએ નિરીક્ષકો જશે અને મંડળ પ્રમુખ તરીકે જે સેન્સ પ્રક્રિયા છે એ હાથ ધરશે। એટલે સ્વાભાવિક છે કે ભાજપ હવે પોતાના નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે એની કામગીરી શરૂ થશે અને 15 જાન્યુઆરી પહેલાં જે મંડળ પ્રમુખો છે અને જિલ્લા પ્રમુખો છે એની નિમણૂકને લઈને જાહેરાતો કરવામાં આવી શકે છે એ પ્રકારના એક મહત્ત્વના સમાચાર જાણવા મળે છે। આ ઉપરાંત જોવા જઈએ તો જ્યારે પ્રથમ જ્યારે સંગઠન પર્વ હાથ ધરવામાં આવ્યું અને ત્યારે મંડળ પ્રમુખ અને જિલ્લા પ્રમુખોની વાત હતી તો એક વય મર્યાદાની વાત હતી। આજે એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે વય મર્યાદાની વાત છે એ માત્ર પ્રાથમિકતા છે, એટલે હવે ફરજિયાત ધોરણે કોઈ વય મર્યાદા નહીં રહે। એટલે આના કારણે પણ જે સેન્સ પ્રક્રિયા છે અને ઉમેદવારી નોંધાવવાની છે એમાં ધસારો જોવા મળી શકે છે। જી બિલકુલ હિતલ, આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું। હાલ જોડાવા બદલ આભાર માહિતી સાથે। તો આ હતી આજના દિવસ